વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે। ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વોટર વર્કર્સ ખાતે ઓરંગાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ધરમપુરના ડુંગરાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો તાન અને માન નદીમાં સતત પાણીનો વધારો થયેલો જોવા મળ્યો છે। વલસાડમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો વલસાડમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વોટર વર્કર્સ ખાતે ઓરંગાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે। તો અવિરત વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ધરમપુરના ડુંગરાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો તાન અને માન નદીમાં સતત પાણીનો વધારો થયેલો જોવા મળ્યો છે। વલસાડમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણે દ્રશ્યો બતાવીશ। વલસાડની તાન અને માન નદી એક ભેગી થઈ મિશ્રણ થઈ અને ઓરંગા નદીની અંદર આવે છે, અને ઓરંગા નદીનું પાણી છે તે વલસાડની અંદર પ્રવેશે। આપણે એક ગણિત બતાવીશ। ગણિત પ્રમાણે અહીં દાદરાના જે નિશાન આપવામાં આવ્યા છે, એટલે કે હમણાં 11 નંબર ઉપરથી દાદરાનું પાણી પસાર થઈ રહ્યું છે, જ્યારે અહીં 17મા નંબર ઉપર જ્યારે પાણી આવતું હોય છે ત્યારે ખતરોની ઘંટી કહેવામાં આવે છે। એટલે કે જે પ્રમાણે જે અધિકારીઓ છે તે પણ જાગૃત, એટલે કે અધિકારીઓ પર તંત્ર પર એલર્ટ થઈ જતું હોય છે। હાલ તાન અને પાનના જે નદી છે તેનું મિશ્રણમાં વધારો થઈ ચૂક્યો છે। વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હજી પણ વલસાડ જિલ્લાની અંદર વિષમ પરિસ્થિતિ છે। લોકોના ઘરોની અંદર પણ હજી પાણી ભરાઈ ચૂક્યા છે। ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં પડી રહેલ સતત વરસાદના કારણે જે વહીવટી તંત્ર છે તે પણ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।